દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી માંગ વકીલ મંડળની ચૂંટણી યોજાઈ। સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ 2025 માટે ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ પદે કિરણકુમાર વાઘેલા, ઉપપ્રમુખ પદે શરદકુમાર પરમાર, મંત્રી સહિત અને અન્ય સમિતિઓના પદાધિકારી વિજેતા થયા। કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો। સાવલીના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણી માહોલ જામ્યો હતો અને કાલે રસાક્ષી ભરી ચૂંટણી અધિકારી નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે વકીલ કિરણકુમાર ખુમાનસિંહ, ઉપપ્રમુખ પદે શરદકુમાર પરમાર, મંત્રી પદે 4 ઉમેદવારની યોજાયેલ ચૂંટણીમાં 2 ઉમેદવાર નીરજકુમાર પટેલ અને નિઝામ હુસેન શેખ ચૂંટાઈ આવ્યા। ખજાનચીના ઉમેદવાર પરમાર પરવેજ આફરીન વિજેતા જાહેર કરાયા હતા, જ્યારે અન્ય સમિતિઓમાં લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે ગઢવી મુકેશભાઈ અને કારોબારી મહિલા અનામતમાં પરમાર આકૃતિબેન અને નિકિતાબેન પટેલને બિનહરીફ વિજેતા જાહેર। અન્ય કારોબારી સભ્યોમાં રાઠોડ જયદીપસિંહ રાવલ, જયંતિભાઈ ફિરોઝ ખાન પઠાણ, રાહુલ સોહિલ અને વણકર પ્રકાશભાઈ સહિત વિજેતા જાહેર કરાતા જશ્નનો માહોલ જામ્યો હતો। કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડાયા હતા અને ચૂંટણી અધિકારી મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વકીલ સનતભાઈ પરમાર, વરિષ્ઠ વકીલ રમેશ પટેલ, જયમીન શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા, તેમજ પાટવી ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી। રિપોર્ટર હમીદ જાદવ।